હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અકાઉન્ટના અંદર ધોરણ 12 ના અંદર ચેપ્ટર નંબર 4 જોવાના છીએ, જેનું નામ છે ભાગીદારનું પુનર્ગઠન. બરોબર. હવે હું તમને મારી નોટમાં લઈ જાઉં છું. જો આવો. બરોબર. ચેપ્ટર નંબર છે 4. બરોબર. વિષય છે તમારો અકાઉન્ટ, ભાગીદારનું પુનર્ગઠન. હવે આ ચેપ્ટરના અંદરથી તમને 1 માર્કનો એમસીક્યુ બોર્ડના અંદર જોવા મળશે, 1 માર્કનો વન લાઇનર જોવા મળશે અને 3 માર્કનો દાખલો જોવા મળશે. તો આજે આપણે આ જે 3 માર્ક વાળા જે દાખલા જે આપણે પાક્કા શીખવાના છે, બરોબર, જે બોર્ડમાં આવે તો તમે એને ગણી શકો સારી રીતે. હવે આ 2 દાખલા જે તમારે પાક્કા કરવાના છે કયા છે? તો જો આવો, તમારે સૌથી પહેલા ભાગીદારનું ત્યાગ અને લાભ પૂછી શકે છે બોર્ડના અંદર. આ વસ્તુ એક્ઝામમાં હશે. તો સૌથી જે પહેલો મુદ્દો છે એ છે ત્યાગનું પ્રમાણ. હવે ત્યાગનું પ્રમાણનું સૂત્ર શું છે? જો વાંચો, જૂનો ભાગ માઇનસ તમારે કરવાનો છે નવો ભાગ, અને એના પછી તમે લાભ, તમને પરીક્ષામાં બી કહી શકે છે લાભનું પ્રમાણ શોધવાનું. તો લાભના પ્રમાણનું સૂત્ર શું છે? તો નવો આગળ આવી જશે, નવો ભાગ માઇનસ જૂનો ભાગ આવી જશે. ઓકે. તો હું તમને આજે જ દાખલો ગણાવવાનો છું ત્યાગ અને લાભ વાળા, એક જ વિડીયોના અંદર, એટલે તમારા 3 માર્ક પાક્કા થઈ જશે. ઓકે. જો આવો, હું ચોપડીમાં તમને દાખલો નંબર બી બતાવી દઉં, કયો દાખલો છે. ઓકે. હવે તમારે આ ચેપ્ટરના અંદર આ બધા દાખલા ક્યારે બી નથી કરવાના, જો કેમ કે બોર્ડના અંદર આ પૂછાશે જ નહીં. ઓકે. તો તમારે જે દાખલો ગણવાનો છે એ આ જો 4, 5, 6, 7, 8 અને 9, બસ આટલા દાખલા પક્કા કરવાના છે. કેમ કે બોર્ડમાં આ ચેપ્ટરના અંદરથી બીજું એવું કંઈ નહીં આવવાનું, ખોટું તમે ગણશો તો ટાઈમ બગડશે તમારું. હવે હું તમને એક દાખલો ગણાવવાનો છું 5મો. ઓકે. તો એના અંદર જો તમને શું કહે છે, એના અંદર તમને કહે છે કે 3 ભાગીદારો છે, કોમલ, કૃપા અને કરિશ્મા. ઓકે. એમનું જે જૂનો ભાગ હતો, જો વાંચો, જૂનો ભાગ તમને આપેલો છે 3:2:1. પેઢીના ભાગીદારો છે, તેઓનું નફા નુકસાનનું પ્રમાણ આટલું છે. બધા જ ભાગીદારો ભવિષ્યની વાત કરે એટલે નવો ભાગ તમને કહે છે. કયો ભાગ કહે છે? નવો ભાગ. તો નવો ભાગ તમને આપેલું છે 5:3:2 આપેલા છે. અને પછી તમને આ દાખલામાં એવું કહે છે કે તમે શોધો ત્યાગ. શું શોધો? ત્યાગ. ઓકે. તો હું તમને આ દાખલો શીખવાડું છું. જો આવો, સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમારે ભાગીદારોના નામ લખી લેવાના છે, જેમ મેં લખ્યા છે. જો, કોમલ, કૃપા અને કરિશ્મા. હવે તમે શું કરો? તો કોમલનો જે ભાગ છે, કૃપાનો જે ભાગ છે, કરિશ્માનો જે ભાગ છે, તમે લખી દો છો 3:2:1. તો હું લખી દઉં છું 3:2:1. ઓકે. હવે તમે શું કરશો તો કે આની ગણતરી કરો છો. 3 ને 2 5, 5 ને 1 6, એટલે બધાના છેદમાં 6 6 લખી દો છો. આ રીતે થઈ ગયું. ઓકે. પછી નવો ભાગ તમને જે આપેલું છે, નવો ભાગ તમને આપેલો છે 5:3:2 આપેલા છે, એટલે તમે એ બી આ રીતે લખી દો. થઈ ગયું. હવે તમે જો 5 ને 3 8, 8 ને 2 10, એટલે આ બી તમારું કામ લખાઈ ગયું છે. જો આ રીતે. ઓકે. આના પછી હવે તમારે 3 3 નું ત્યાગ કાઢવાનું છે, 3 3 જણાનું. તો આવો જો શું થશે. સૌથી પહેલા તમે ત્યાગનું સૂત્ર લખો છો. તો તમે લખો ત્યાગનું પ્રમાણ. ભાગીદારના ત્યાગનું પ્રમાણનું સૂત્ર શું? તો કે સર હાલ જ આપણે લખ્યું છે જૂનો ભાગ, અને તમારે એના અંદરથી માઇનસ કરવાનો છે નવો ભાગ. હવે મેં એક વખત સૂત્ર લખી લીધું છે, એટલે હવે હું ડાયરેક્ટ જઈશ દાખલો ગણવા. જો આવો, સૌથી પહેલા આપણે લખીશું કોમલનો ત્યાગ, કેમ કે કોમલ પહેલી ભાગીદાર છે, તો કોમલનો ત્યાગ. ઓકે. ચલો જોજો, સૂત્ર એ જ છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ તમારે મૂકવાનો છે. ઓકે. તો મને કહો કોમલનો જૂનો ભાગ કેટલો છે? તો આ છે, જે તમને જોવાય છે 3 ભાગે કેટલા છે? 6. ઓકે. અને જેનો નવો ભાગ છે, આ તમે જોઈ શકો છો, કોમલનો નવો ભાગ છે, એટલે એ નવો ભાગ છે 5/10. આજે આપણે બંને દાખલા ગણી દઈશું, એટલે ભલે વિડીયો થોડો લાંબો થતો, પણ આ ચેપ્ટર એક જ વિડીયોના અંદર કમ્પ્લીટ થઈ જશે. ચલો, હવે અહીંયા શું કરવાનું છે? જો અહીંયા વિદ્યાર્થીઓ પૂછવાય છે, અહીંયા તમે લસા વસા કઈ ના લો, ડાયરેક્ટ ચોકડી ગુણાકાર જ કરો. મારી એ સલાહ છે કે તમે ચોકડી ગુણાકાર કરો, દાખલો સાચો થઈ જશે. જો આવો, 10 ને અહીંયા ગુણી દો, 6 ને ત્યાં ગુણી દો. તો 10 તારી 30, તો અહીંયા 30 થઈ ગયા, અને 6 પંચા 30, અને આ નીચે બંનેનો ગુણાકાર, તો 6 ને 10 કેટલા? 6 અને 10 નો ગુણાકાર કેટલો થશે? 60. હવે બાળકો તમને ખબર છે કે 30 માંથી 30 જાય એટલે 0 આવે. 0 ભાગ્યા 60 કેટલા આવે? 0. તો કોમલ છે ને, કોમલ શૂન્ય કરે છે, ત્યાગ બી નથી કરતી, લાભ બી નથી કરતી, કઈ નથી કરતી, શૂન્ય કરે છે. ઓકે. આ જ રીતે તમે હવે બીજા ભાગીદારનું શોધશો, કૃપા. તો અહીંયા તમે લખશો કૃપાનો
ત્યાગ, કેમ કે કૃપાની વારી છે હવે. તો એના અંદર બી આ જ રીતે કૃપાનો જૂનો ભાગ કેટલો છે? તો જૂનો ભાગ છે 2/6 અને જે નવો ભાગ છે 3/10 છે. ઓકે, તમે ક્રોસ મલ્ટીપ્લાય કરો, ફરીથી ક્રોસ જ મલ્ટીપ્લાય કરો. 10 દુ 20. ઓકે, 6 તારીખ તો કે સાહેબ 18 થઈ ગયા. ચલો આ બેનું તમારે નીચે ગુણાકાર કરવાનો એટલે 60 થઈ જશે આ. ઓકે, તમે જ્યારે આનું સમાધાન કરશો તો 20 માંથી 18 જાય એટલે 2 આવે અને 2/60. આ 2/60 ને તમે 1/30 લખી શકો ને. 30 દુ 60 આ બી થઈ ગયું છે. ઓકે, ચલો અહીંયા કૃપા ત્યાગ કરે છે, જુઓ. ડન છે. ચલો આ જ રીતે હવે તમારે જોવાનું છે કરિશ્મા. તો હશે કરિશ્માનો ત્યાગ. તો કરિશ્માના ત્યાગનું બી સૂત્ર તમારે એ જ છે જે ઉપર તમે જોયું હતું. જૂનામાંથી 9 બાદ કરવાનું છે. તો લખો જૂનો 1/6 2/10 થઈ ગયું. ઓકે, હવે તમે શું કરશો? તો સર ફરીથી ક્રોસ મલ્ટીપ્લાય. 10 એકા 10, 6 દુ 12. ઓકે, તો 6 દુ 12 થયા અને નીચે જે તમારા મેં કીધા છે 60 મૂકવાના છે, કેમ કે 6 × 10 60 થઈ ગયા. હવે તમે અહીં ધ્યાન આપો છો. તમે જ્યારે આનું સોલ્યુશન કરશો તો 10 માંથી 2 બાદ કરશો ને તો -2 આવશે. કેટલા આવશે? -2 અને ભાગ્યા હશે 60. હવે તમે આને સોલ્વ કરો એટલે -1/30 આવશે કે નહીં? હવે અહીંયા યાદ રાખો એક વાત, જો જ્યારે બી તમે ભાગીદારનું ત્યાગ શોધો અને તમારો જવાબ માઇનસમાં આવે, તો એ લાભ છે. શું છે? લાભ. તો તમારે એકાઉન્ટમાં લાભ લખી દેવાનું, કેમ કે લાભ કરે છે. ઓકે, તો કરિશ્માનો જે તમે ત્યાગ શોધો છો એ ત્યાગ માઇનસમાં આવે છે અને માઇનસમાં આવે તો તમે એને શું લખશો? લાભ લખશો. ચલો થઈ ગયું. તો આ તમારો ત્યાગનો આખો દાખલો હતો, જોઈ શકો છો. સિમ્પલ વેમાં એકદમ ગણાઈ જાય છે, કોઈ માથાકૂટ નથી. 3 માર્ક તમને મળી જશે. ઓકે, ચલો એવું જ દાખલો આપણે હવે ગણીશું લાભવાળો. હને? તો લાભવાળો જે દાખલો છે એ હું ગણવા જઈ રહ્યો છું અને હું બોર્ડનો દાખલો ગણીશ, જેનાથી તમને વધારે થોડી ક્લિયરિટી થશે. જો આવો સેક્શન સી ના અંદર, સેક્શન સી તમે જુઓ અને એના અંદર 32મો દાખલો તમે જો, આજુ બાજુ અને કાજુ. એટલે હું નામ લખી દઉં છું. જો આવો, જે મારા નામ છે હું લખી દઉં છું, આજુ બાજુ અને કાજુ. થઈ ગયું. ચલો અહીંયા જે તમે લખશો એ કયો ભાગ હશે? તો કે સર પહેલા હશે જૂનો ભાગ હશે, બરોબર. અને તમે જે નીચે લખશો એ કયો ભાગ હશે? તો કે નવો ભાગ હશે. ઓકે, હવે આના પછી તમે જોઈ શકો છો કે આજુબાજુ જે કાજુ છે એનું વેચણીનું પ્રમાણ તમને આપેલું છે, જૂનો ભાગ આપેલો છે. સૌથી પહેલા જે આપે ને એ તમારો જૂનો ભાગ છે. તો જો આપેલું છે 5/4/3. ઓકે, અને નવો ભાગ છે 2/2/1 છે. પણ આના પછી તમારે માહિતીનું શું શોધવાનું છે? જુઓ, માહિતીનો તમારે શોધવાનું છે લાભ. છે આ? તો લાભ તમારે શોધવાનો છે. તો હું અહીંયા લખી લઉં છું. જો આવો 5/4/3 અને 2/2/1. ઓકે, ચલો આને તમે ગણો તો 5 ને 4 9, 9 ને 3 12, એટલે છેદમાં 12 લખી દો તમે આ રીતે. થઈ ગયું. અને 2 2 4 ને 1 5, એટલે બધાના છેદમાં તમે 5 5 બી લખી દો. ડન છે. હવે તમે શોધવા જાઓ છો લાભ, બરોબર. તો તમારે જે લાભ છે એ શોધવાનું છે. ઓકે, તો ચલો લાભનું જે સૂત્ર હતું, તો લાભનું પ્રમાણનું સૂત્ર શું હતું? તો કે લાભનું પ્રમાણ શું હતું? તો કે નવો ભાગ, એટલે નવો ભાગ માઇનસ તમારે કરવાનો છે જૂનો ભાગ. ઓકે, હવે તમે લાઈનથી ત્રણેના આજુબાજુ કાજુ ત્રણેયના શોધશો. એટલે હું અહીંયા લખું છું આજુનો લાભ, બરોબર. તો ચલો આજુના જે લાભ હતો એનું સૂત્ર તમને યાદ છે, 9 - જૂનો થશે. તો અહીં ધ્યાન આપો, નવો ભાગ હવે આ છે. જો જોવાય છે તમને 2/5. તો અહીંયા મૂકો 2/5 અને જે જૂનો ભાગ છે 5/12 છે. ચલો ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો છે. 12 દુ 24 થઈ ગયા, 24 અને પાયો 25. તો અહીંયા તમે મૂકી દીધા 25. નીચે બંનેનો ગુણાકાર 12 × 5 = 60 થઈ ગયા. તમે જ્યારે આને ગણશો ને તો માઇનસમાં આવશે, -1/60 આવે છે. હવે અહીં બી તમારે એ જ વાત યાદ રાખવાની છે કે લાભના અંદર જો માઇનસ આવે, લાભના અંદર જો માઇનસ આવે તો આને તમે ત્યાગ કહેશો. શું કહેશો? થઈ ગયું. અને જો ત્યાગના અંદર માઇનસ આવતું હતું તો આપણે એને લાભ કહેતા હતા. તો આ તમે લખી દેજો આ રીતે. ચલો એના પછી વારો છે બાજુનો. તો અહીંયા લખો બાજુનો
લાભ. ઓકે, ચલો તો બાજુનો જે લાભ છે એ બી હું અહીંયા લખી લઉં છું, જો શું કહે છે. તો બાજુનું જો તમે જોઈ શકો છો 9/2/5 છે, એટલે હું 2/5 લખીશ. ઓકે, અને એનો જે જૂનો ભાગ છે 4/12 છે, એટલે -4/12 તમે 12 લખો. થઈ ગયું. હવે આનું મલ્ટીપ્લાય અહીંયા, આનું મલ્ટીપ્લાય અહીંયા. આવો ક્રોસ મલ્ટીપ્લાય કરો. 12 દુ 24 અને 5 ચોક 20, તો આ થઈ ગયા. અને 12 પંચા કેટલા થયા? 60. ઓકે, હવે 24 માંથી તમે 20 બાદ કરો. 24 માંથી તમે 20 બાદ કરો એટલે 4/60 આવશે. હા, હવે તમે આને કાપી દો તો કે 15 ચોક 60, એટલે 1/, કેટલા આયા? 15. થઈ ગયા. આને એમને એમ રહેવા દેવાનું છે, કેમ કે આમાં માઇનસ નથી આવ્યો, એટલે આ ઓકે છે, લાભનું લાભ જ કરે છે. ઓકે, તો હવે કાજુનો પણ લાભ આપણે કાઢવાનો છે, બરોબર. તો કાજુનો બી લાભ આપણે કાઢી લઈએ છીએ. ચલો, એનો બી 9 ભાગ. તો 9 ભાગ તમે જોઈ શકો છો કે ભાઈ જે 9 ભાગ છે 1/5 છે, એટલે હું એ લખી દઉં 1/5. અને જે જૂનો ભાગ છે 3/12, બરોબર. તો આનો બી આપણે ક્રોસ મલ્ટીપ્લાય જ કરવાનું થશે. તો કરો છો. 12 એકા 12. ઓકે, અને 5 તારી 15, અને નીચે 12 પંચા કેટલા થઈ જશે? 60, કેમ કે બંનેનું મલ્ટીપ્લાય તમે કરશો, ગુણાકાર. હવે તમે જ્યારે આની ગણતરી કરો તો 12 માંથી 15 જાય, તો જો 12 માંથી 15 જાય તો આવે 3, આવે -3, અને ભાગ્યા લખશો તમે 60. હવે તમે જ્યારે આને કાપશો એટલે 1/20 આવશે, એ બી માઇનસમાં હશે. ઓકે, પણ હવે યાદ કરો, જો લાભના અંદર માઇનસ આવે તો તમારે અહીંયા ત્યાગ લખવાનું છે. શું લખવાનું છે? ત્યાગ. બરોબર. તો આપણો દાખલો હતો. બંને દાખલા એક્ઝામમાં પૂછાયેલા છે, બરોબર. અને આ દાખલો તો સીધો બોર્ડમાં જ આવેલો છે. ઓકે, તો બને તો આ દાખલા ટ્રાય કરવાના છે. અને આ જે ચેપ્ટર બીજે તમને સમજાયું છે, બરોબર, એ બી તમારે ફરી વિડીયો જોવાનું છે. ઓકે, આ થઈ ગયું. એક દાખલો આ છે અને એક આ છે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.